નમસ્કાર મિત્રો, હું ચંદ્રેશ ડી સોલંકી, સામાજિક કાર્યકર્તા, જનતા સેના ગુજરાત સંગઠનમાંથી. આજે આપણે લાંભા વોર્ડમાં ઇન્દિરાનગર વિભાગ 2માં ઊભા છીએ. આપ જોઈ રહ્યા છો ઇન્દિરાનગર વિભાગ 2, જે 4 રસ્તાની બાજુમાં જે જૈન દેરાસર મંદિર આવ્યું છે. એ મંદિરની બાજુમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવાય છે. આપ જોઈ રહ્યા છો કચરાનો ઢગલો. કોઈ પ્રાઇવેટ ગાડીવાળા અથવા કોઈ જે ગાડી છે કોર્પોરેશનની છે, કોની છે ખ્યાલ નથી, પણ રાતના ટાઈમે ગમે ત્યારે કચરાના ઢગલા અહીં નાખવામાં આવી રહ્યા જોઈ રહ્યા છો. આ કચરાના ઢગલા છેલ્લા કેટલા ટાઈમથી નાખવામાં આવી રહ્યા છે ખ્યાલ નથી. છેલ્લા 2-3 મહિનાથી કચરાના ઢગલા અહીંયા પડી રહ્યા છે જોઈ રહ્યા છો. કોઈ બહારથી કચરા નાખવામાં આવી રહ્યા છે આ વિસ્તારની અંદર, પુષ્કળ પ્રમાણમાં ગંદકી કરી રહ્યા છે. ઘોર બેદરકારી મહાનગરપાલિકાની અને જે તે જવાબદાર અધિકારીની કે આજે કચરાના ઢગલા કરી રહ્યા છે અને તેના કારણે આજુબાજુમાં ગંદકી ફેલાઈ રહી છે. ગંદકીના કારણે